નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ગત તારીખ 12/12/2024ના રોજ બોટાદ ખાતે ખસ રોડ ઉપર આવેલ ગેબનશાહ પીરની દરગાહ ખાતે ઉર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આયોજનના મુખ્ય આયોજક રફીકભાઈ કોઠારિયા ઉર્ફે મોગલભાઈ દ્વારા છેલ્લા 30 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે અને અહીંયા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ જ્ઞાતિ સાથે મળી આ ઉર્સની ઉજવણી કરે છે. જેમાં નિયાઝ પ્રસાદ રૂપે બટેકા પૌવાની બિરયાની પીરસે છે. તેમજ રફીકભાઈ દ્વારા સમગ્ર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સમાજ તેમજ પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ યુનિટ તેમજ બોટાદ નગરપાલિકા આ તમામ લોકોનો અભિનંદન પાઠવ્યા છે અને દર વર્ષે તેઓના સાથ સહકારથી દર વર્ષે આ આયોજનમાં સહભાગી બની સાથ સહકાર આપવામાં આવે છે. તે બાબત પણ તમામનો મોગલભાઈ આભાર માને છે. રિપોર્ટર ઇમરાન કલગથરા, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. નામ તમારું? મહેબૂબભાઈ ઇબ્રાહીમભાઈ ઢીંગા. હું યાદ આજે ગેબનશાહ પીરનો ઉરુસ છે અને આ ઉરુસ અમારે મોગલભાઈ 30 વર્ષથી કાયદેસર કરતા આવે છે અને કોઈ જાતનું અહીંયા કોઈ ભેદભાવ રહેતો નથી. હિન્દુ, મુસ્લિમ બધા એકસાથે બેસીને પ્રસાદી લે છે અને અમે લોકો ન્યાજ કમિટીવાળા અહીંયા સાથ સપોર્ટ એને કરીએ છીએ, જેથી કરીને ખાસ રોડ ઉપર આવેલ ગેબનશાહ પીરની દરગાહે ઇન્શાલ્લાહ ધામધૂમથી આ ઉરુસ મનાવવામાં આવે છે. મારું નામ રફીકભાઈ ઉર્ફે મોગલ તરીકે ઓળખાવ છું. અહીંયા હું યાદ આજે બોટાદ હઝરત પીર ગેબનશાહ બાબાની દરગાહ છે અને આજે ઉર્સનું આયોજન મેં કર્યું છે. દરેક ધર્મ, દરેક સમાજના માણસો અહીંયા આવે છે અને પ્રસાદી નિયાત લઈને જાય છે. કેટલા સમયથી છેલ્લા 30 વર્ષથી મારું વહીવટ અહીંયા ચાલે છે અને મારા હસ્તક આ બધું કામ થાય છે. નિયત રાખવામાં આ આવી? નિયાઝ રાખવામાં આવી છે. સાદું ભોજન, બટાકાનો પુલાવ, દાળ ભાત છે, દાળ પુલાવ છે, આવું બધું કર્યું છે અમે. એકતા બધાય આવે છે? બધા દરેક વર્ગના, દરેક સમાજના, દરેક ધર્મના માણસો અહીંયા આવે છે. આની અંદર જે કોઈ કમિટીના માણસો, જે કોઈ સમાજના માણસો જે કંઈ સાથ સહકાર આપ્યો, પોલીસ ડિપાર્ટમેન્ટ, હોમગાર્ડ જવાન, નગરપાલિકાએ જે કોઈ પોતાની ફરજ અદા કરી છે એને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.